તો ધ્રોલમાં બિસ્માર રોડને લઈને સરપંચે રોષ ઠાલવ્યો છે। મોટા સાગડિયાના સરપંચ પદુભા જાડેજાએ રોષ ઠાલવ્યો છે। લતીપરથી 5 ગામો અને રાજકોટ જિલ્લાને જોડતો રોડ બિસ્માર હાલતમાં છે। મંત્રી રાઘવજી પટેલ સહિતનાને રજૂઆત કરવા છતાં પણ નિવારણ નથી આવ્યું। અગાઉ ધ્રોલ તાલુકા પંચાયતના પતિએ પણ રોષ ઠાલવ્યો હતો। જોડિયા તાલુકા પંચાયતના સદસ્યના પતિએ રોષ ઠાલવ્યો હતો। આજે ધ્રોલ કાલાવડ અમારો મોટો માર્ગ લતીપરથી આપણે ધ્રોલ તાલુકાના લતીપર ગામ સગાડિયા લતીપરની વચ્ચેનો રસ્તો અને એ રસ્તો ખજૂડી થઈ અને હાઈવે રાજકોટ જામનગર હાઈવેને જોઈન્ટ થાય એ રસ્તો અમારી સરકારને દેખાતો નથી। હું ભાજપમાં છું। અમે મિનિસ્ટર સાહેબને રાઘવજીભાઈ એટલે એનાથી સિવાય તો અમારે બીજે કેને કહેવા જવું, એને અમે અવારનવાર રજૂઆત કરેલી છે કે આ રસ્તો અમને બનાવી આપો। લતીપર એટલે તાલુકા લેવલનું ગામ છે। ત્યાંથી માંડી અને અમને 10 ગામડાને રોડ જે અમને રાજકોટ જામનગર હાઈવેને જોડે તો એનાથી અમે આજ 20 વર્ષથી વાત સાંભળી છે। ભાજપ સરકાર ઘણા સમયથી છે અને અમને અવારનવાર કહે છે થઈ જશે કરી નાખશું, પણ અમને ઉલ્લુ બનાવે છે સાહેબ।